આણંદ વિદ્યાનગર ખાતે આવેલ સરદાર પટેલ યુનિવર્સિટીનો 68મો પદવીદાન સમારંભ યોજાયો હતો, જેમાં રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ દીક્ષાંત સમારોહમાં 16,963 વિદ્યાર્થીઓને પદવી અને 103 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન રાજ્યપાલે પલોલ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યો હતો. સામાન્ય સુવિધાઓ ધરાવતા શાળાના ઓરડામાં સાદગીપૂર્ણ રાત્રિ વિશ્રામ દરમિયાન રાજ્યપાલે ગ્રામ્ય સંસ્કૃતિ અને ગ્રામ્ય જીવનને નજીકથી જાણવાનો અને અનુભવવાનો પ્રયત્ન કર્યો હતો. આજે હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે આજે મને રાજ્યપાલશ્રીના હસ્તે 5 ગોલ્ડ મેડલ મળ્યા છે. હું મારા શાળા અને શિક્ષકો અને મારી યુનિવર્સિટી સ્પેશિયલી મારી ડિપાર્ટમેન્ટ GH પટેલ PG ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ અને ટેકનોલોજીનો પણ આભાર વ્યક્ત કરું છું અને બીજા તમામ એવા મારા શિક્ષકો અને મારા માતા પિતાનો આભાર વ્યક્ત કરું છું. 5 ગોલ્ડ મેડલ ગણિત વિષયમાં પ્રાપ્ત કરેલા છે અને જેમ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલશ્રી આજે આવ્યા હતા અને એમણે કીધું કે વિદ્યાથી અભાવ, અંધકાર અને અજ્ઞાન દૂર થાય છે, તો આપણા દેશમાં મને આજે જે વિદ્યા પ્રાપ્ત થઈ છે એનાથી અજ્ઞાન, અભાવ અને અંધકાર દૂર થઈ હું કરી શકું એના માટે હું સતત કાર્યરત રહીશ અને મારું જીવન એને સમર્પિત કરીશ.